નમસ્તે મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધો વિશેની ઘણા બધા પ્રતિમાનો, એના ઘટકો, સંબંધો, ઘણી બધી ચર્ચા કરી. હવે જો કોઈ ટોપિક છેડાય ને કોઈ વિષયની અંદર, પછી એ વિષયને સંપૂર્ણ સમજવા માટે અલગ અલગ એ જ વસ્તુના, એ જ શાખાના જે મનોવૈજ્ઞાનિકો છે, તો એ પોતે આગળ આવે કે નવું રિસર્ચ કરીને બતાવીએ. કોઈ દવા, મેડિસિન, તાવની મેડિસિન બને, પણ અત્યારે કેટલી બધી મેડિસિન છે, દરેક પોતે એમાં કંઈક નવીન કરીને કંઈક નવો આખો છે એ અભ્યાસ રજૂ કરે. તો આજે આપણે બે વસ્તુ જોવાની છે પર્યાવરણ અંગેના જે પ્રતિમાનો, એટલે કે જે મોડેલ રજૂ કર્યા કે પર્યાવરણ અને માનવી વચ્ચેના સંબંધો કેવા છે, એના માટે કટ લેવિન અને બીજું છે બ્રોનફેન-બ્રેનરનું. આ બંનેને આજે આપણે સમજવાના છે, જોવાના છે. કટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન છે, એની વાત કરીએ તો કર્ટ લેવિન છે એ મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદો પાડે છે. એણે એવું કીધું કે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ પણ અલગ છે અને મનુષ્યએ જે પણ આખું પર્યાવરણ, ભૌગોલિક પર્યાવરણ ઊભું કર્યું છે એ પણ સાવ અલગ છે. કર્ટ લેવિન છે એ વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશની વાત કરે છે. લેવિનના મતે છે, એના મત પ્રમાણે એવું કીધું એને કે જીવન અવકાશ એ વ્યક્તિ વર્તન, એટલે કે બિહેવિયર નક્કી કરતી સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. એણે એવું કીધું કે જીવન અવકાશ છે, જે જીવન અવકાશ એટલે શું ખબર? વાતાવરણ અથવા પર્યાવરણ અને તમે, એની વચ્ચેનો જે આ ભાગ છે એ જીવન અવકાશ છે. એના આપણે ઉદાહરણ દ્વારા પણ હમણાં સમજીએ. તો હાજરમાં રહેલી દરેક એવી બાબતો છે એનો સમાવેશ થાય છે જે વ્યક્તિના વર્તન પર અસર કરે છે. આમ પર્યાવરણમાં વ્યક્તિની આસપાસ ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટક જેવી દરેક બાબતોનો સમાવેશ થાય છે. એક વસ્તુ વ્યક્તિના જીવન ઉપર અસર કરે છે ને એના દ્વારા જ એનું વર્તન ઘડાય છે, એવું કર્ટ લેવિન આપને કહે છે. લેવિન પર્યાવરણ વચ્ચે રહેલી વ્યક્તિમાં છે એને જીવન અવકાશ કહે છે. હવે આપણે એણે એ માટે છે એ આખું એક એણે સૂત્ર આપ્યું. હવે એને આપણે સમજીએ. જો અહીંયા સૂત્ર બી ફોર બિહેવિયર છે, એટલે કે વ્યક્તિનું વર્તન કઈ રીતે અસર થાય. તો પહેલી વસ્તુ એ છે કે વ્યક્તિ કાર્ય કરે છે, એ કાર્યનો, અને વ્યક્તિ એફ મીન્સ કે કાર્ય, અને એલ એટલે લાઈફ સ્પેસ, એનું જીવન અવકાશ શું છે, કઈ આધારે કાર્ય કરી રહ્યો છે. એ જે આધારે કાર્ય કરી રહ્યો છે એ જ આધારે વ્યક્તિ અને વર્તન વચ્ચેનો સંબંધ બનશે. હવે એક્ઝામ્પલ સમજો. આપણે ટ્રાવેલ્સ એજન્સી છે, આપણી પાસે ટ્રાવેલ એજન્સી છે, બરાબર? તો આપણે જે ટ્રાવેલ્સનો બિઝનેસ કરવો એ આપણું બિહેવિયર છે ને. આપણે બસ ચલાવીએ છીએ, બરાબર? કાર્ય એ છે આપણું. પરંતુ આપણો જીવન અવકાશ શું છે? તો કે ભાઈ વધારે રૂપિયા કમાવવા. એટલા માટે આપણો જીવન અવકાશ, ઉદાહરણ તરીકે દિવાળીનો મહિનો હશે તો ઉદાહરણ તરીકે સુરતથી ગામડાની બસો ટ્રાવેલ્સ વધારે થાય, તો ત્યારે એ વ્યક્તિ ભાવ વધારી દે છે. કેમ? કારણ કે એ સમયે પી અને ઈ ભેગા હશે, એટલે કે વાતાવરણ કેવું હશે, લોકો ગામડે જતા હશે, એન્વાયરમેન્ટ કેવું હશે એનું, બરાબર ને? લોકોને ગામ તરફ જવું હશે, અને વ્યક્તિ એનો આધાર લઈને, આપણે એમ કહીએ ને કે ભાઈ એને મળ્યું ને તરત એને તક છે એ ઝડપી લીધી. આ જે તક અને ઝડપવું, આ બંને છે એ શું છે? જીવન અવકાશ. કોઈ વ્યક્તિને ઓચિંતાનું મન થઈ જાય ને એ વ્યક્તિ પોતે છે એ શું કહેવાય કે એ વ્યક્તિ પોતે એ તકને ઝડપી લે. ઉદાહરણ તરીકે એક્ઝામ હોય ને, એ ઓચિંતાનો છે એ ખૂબ જ વાંચવા મળે વાતાવરણને જોઈને કે ભાઈ છે એ જે હરીફાઈ છે એ ખૂબ ટફ રહેવાની, અને એટલા માટે ખૂબ વધારે વાંચશે, તો આપોઆપ આગળ વધી જશે. કેમ? જીવન અવકાશ એનો મળ્યો. એટલે તક અને આપણી વચ્ચે પર્યાવરણની માં જે આપણે તક મળે છે
એને ઝડપવા માટે આપણે જે પ્રયત્ન કરીશ એ વસ્તુ એટલે જીવન અવકાશ. અહીંયા જો આપણને છે એક આકૃતિ આપી છે જેની અંદર E4 આખું વાતાવરણ છે, જેની અંદર સામાજિક વાતાવરણ આવી જશે. એ પછી તમે છે એ શું કહેવાય કે સામાજિક વાતાવરણ ગણો, રાજકીય વાતાવરણ ગણો, આર્થિક વાતાવરણ ગણો, એ સિવાય છે કુદરતી વાતાવરણ ગણો, કોઈ પણ વાતાવરણ છે. એક્ઝામ્પલ તરીકે કુદરતી વાતાવરણ દ્વારા જીવન અવકાશ શું સિદ્ધ થાય? તો એક્ઝામ્પલ તરીકે ઠંડી શરૂ થશે તો ઠંડી જેવી શરૂ થશે, અથવા તો ચલો ગરમી શરૂ થશે એટલે તરત આઈસ્ક્રીમવાળા છે એ વેચવાવાળા આગળ વધશે. કેમ? કારણ કે એન્વાયરમેન્ટ તો એ કુદરતી છે. એટલે દરેક વસ્તુ સામાજિક તો કે ભાઈ લગ્નગાળો વધ્યો એટલે ટ્રાવેલ એજન્સી અથવા તો જે મંડપ ડેકોરેશન છે, વિડીયો શૂટિંગ છે, એમાં તેજી આવશે, ભાવમાં વધારો આવશે, કપડાની વસ્તુમાં વધારો આવશે, ભાવ વધશે એટલે આપોઆપ તો એની તક એ બધા ઝડપશે. એટલે આજુબાજુના વાતાવરણમાં જે પણ સામાજિક બાબતો હશે એની સીધી અસર વ્યક્તિ પર પડશે. આવું કોણ કહે છે? કર્ટ લેવિન. એટલે એણે એમ કીધું કે જે પણ બદલાવ થશે તો એની સીધી અસર એના વર્તન ઉપર થશે. પરંતુ જો આ જીવન અવકાશનો કોઈ વ્યક્તિને કોઈ અર્થ જ નહીં હોય, એના કામનું જ નહીં હોય, ઉદાહરણ તરીકે ચૂંટણી આવે પણ કોઈને ચૂંટણીમાં રસ જ નથી તો એનું કોઈ કામનું નથી, પણ નેતાઓ માટે એ સમય જીવન અવકાશ છે, એને જીતવું છે એટલા માટે. હવે એક્ઝામ્પલ તરીકે જો આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એ ટાઈપનું કે ભાઈ વર્ગમાં વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે, વર્તન કરી રહ્યા છે, બરાબર, ભણવાનું. હવે શહેર કે નગરના ગીચ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ છે એવું ખબર પડે છે, પરંતુ આ સમાચારથી શિક્ષક કે વિદ્યાર્થીને કાંઈ ફરક પડશે નહીં. કેમ? કારણ કે આજુબાજુનું વાતાવરણ છે, આજુબાજુનું જે પણ વાતાવરણ છે એનાથી આ પી એટલે કે વિદ્યાર્થી કે શિક્ષક એને કોઈ ફરક પડશે નહીં, એને લેવા દેવા જ નથી. પર્યાવરણમાં જે પણ બદલાવ એટલે આજુબાજુનું જે પણ વિશ્વ જે છે એનાથી વ્યક્તિને જો કંઈક અસર થતી હોય, એનાથી વર્તનમાં બદલાવ થતો હોય તો એ એનું જીવન અવકાશ થયું. તો છોકરાઓને શિક્ષક ક્લાસમાં છે એને ખબર પડે કે શહેરમાં ખૂબ જાજુ એવું ટ્રાફિક છે કે જે 4-5 કલાક સુધી પૂરું નથી થવાનું, તો આવા સમાચાર મળશે તો એ શિક્ષક કે વિદ્યાર્થીને કોઈ કામનું નથી, એટલે એના વર્તનમાં સહેજ પણ ફેર પડશે નહીં, કારણ કે જીવન અવકાશ છે જ નહીં. પરંતુ હવે એવી ખબર પડે કે પ્રિન્સિપાલ છે એ ટ્રાફિકમાં ચલાવવાના છે, એના પછી જ લેક્ચર છે એ પ્રિન્સિપાલનો છે, તો શું થશે? હવે શિક્ષક પર પણ અસર થશે, વિદ્યાર્થી પણ વર્તન પર છે. વિદ્યાર્થી ખુશ થશે. કેમ? કારણ કે એને લેક્ચર ફ્રી આવશે, અને શિક્ષકમાં થોડીક તંગદિલી થશે, કોણ હવે આ ફ્રી લેક્ચર લેવા જશે? વર્તન બદલાણું ને. કેમ? કારણ કે હવે એ આજુબાજુનું જીવન અવકાશ એ બંનેને અસર કરે છે. એટલે કર્ટ લેવિન એવું કહે છે કે વાતાવરણમાં એવો બદલાવ થશે કે જે વ્યક્તિને અસર કરશે ત્યારે વ્યક્તિના વર્તનમાં બદલાવ થાય છે. દરેક બદલાવ દરેકને અસર નથી કરતો, સમજાય છે? એટલે એ બાબત મહત્વની છે. ટૂંકમાં જે મનોવૈજ્ઞાનિક અસર છે એ વાસ્તવિકતાના આધારે કર્ટ લેવિન એવું કહે છે કે દરેકમાં ફેરફાર થાય છે. એટલે એ રીતે ટૂંકમાં એનો કોઈ મિનિંગ હશે, આજુબાજુના પર્યાવરણમાં જે પણ પરિવર્તન થાય છે એનો કોઈ મિનિંગ હશે જે વ્યક્તિને અસર કરતો હશે તો એના વર્તન ઉપર અસર થશે, નકર થશે નહીં. જે વ્યક્તિ ખેતી કરે છે અથવા તો જે વ્યક્તિ હાલની અંદર રિટાયર છે અને હવે કામ કરી શક્તિમાન છે જ નહીં, અને હવે સરકાર ઓચિંતાનો બદલાવ કરી દે કે ભાઈ અંગ્રેજી ભાષામાં જ બધા ડોક્યુમેન્ટ બનશે, તો એને કોઈ અસર જ નથી, બરાબર ને? એમ કે બધા ચોપડા કોઈ વ્યક્તિ ભણતું જ નથી ને એમ કે બધા પુસ્તકો ઇંગ્લિશ ભાષામાં હવેથી ભણાવવામાં આવશે તો એને કોઈ અસર થશે જ નહીં. કેમ? કારણ કે એનો કોઈ જીવન અવકાશ એમાં છે જ નહીં ને. પણ એની જગ્યાએ તમને બીજા વિદ્યાર્થીઓને તરત અસર થશે, હાલે હવે ઇંગ્લિશ પર કડકાટ શીખવું પડશે, બધું જ ઇંગ્લિશમાં થઈ ગયું. એટલે એ જીવન અવકાશની બાબત છે એ આપણા કર્ટ લેવિન કહે છે. ત્યારબાદ બ્રોનફેન-બ્રેનરનું પર્યાવરણ અંગેનું એણે પ્રતિપાદન કર્યું. બ્રોનફેન પર્યાવરણ પરિસર અંગે જુદા જુદા એના અભિગમો રચ્યા. બ્રોનફેન-બ્રેનરે પંખીના માળા જેવી રચાયેલી
પર્યાવરણ અને તેના છે ક્રમ પ્રમાણે 5 તંત્રોના ખ્યાલ આપ્યા. અને 5 આ મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે, બરાબર, કે જે પંખીનો માળો હોય એવી 5 લેયરની અંદર છે એ પર્યાવરણ સાથેનો સંબંધ છે. એટલે એમાં કઈ કઈ વસ્તુ માનવીને અસર કરે છે એની વાત આપણને એણે કરી છે. જેની અંદર સૌ પ્રથમ સૂક્ષ્મ તંત્ર માઇક્રોસિસ્ટમ. એટલે શું? તો કે વ્યક્તિની શરૂઆત ક્યાંથી થાય? તો કે કુટુંબ છે, સમવયસ્કો છે, શાળા છે, પડોશી છે વગેરે ઘટનાઓ વ્યક્તિ પર સૂક્ષ્મ તંત્ર દ્વારા પડે. એ સિવાય આ તંત્રમાં મોટા ભાગે છે માતા પિતા, સમવયસ્કો એટલે અને મિત્રો, પોતાની ઉંમરના અને મિત્રો જેની સાથે જે શરૂઆતમાં મળે છે એના દ્વારા એના વર્તન ઘડતર, પર્યાવરણ અને વર્તન ઘડતર થાય. ઉદાહરણ તરીકે રાજસ્થાનના પર્યાવરણમાં જે વ્યક્તિ રહ્યો છે એ રાજસ્થાની બનવાનો, ગુજરાતમાં રહ્યો છે એ ગુજરાતી બનવાનો, અથવા તો કોઈ બોર્ન વિદેશમાં થયો છે ને ત્યાં જ રહ્યો છે તો એની જેવો બનવાનો, બરાબર. આ શરૂઆતનું સૂક્ષ્મ તંત્ર. ત્યારબાદ અનુભવ તંત્ર. વ્યક્તિ સમજુ થાય છે, ત્યારબાદ બાળક કૌટુંબિક અનુભવો તેમના મિત્રો કે શિક્ષક સાથે આંતરક્રિયા પર અસર કરે છે. એટલે કે કૌટુંબિક અભિગમો હોય કે ભાઈ કોઈ ફેમિલીની અંદર હોય કે કોઈ પણ વડીલ આવે એને પગે લાગવું, આવો એના પરિવારમાં નિયમ હોય તો એ બાળક પણ એને તરત સ્વીકારી લેશે. તો એની સીધી અસર થાય છે ને, એના શિક્ષકના જે પણ આપેલા અભિગમો છે એને સ્વીકારીને એ પણ એનો અમલ કરશે. ટૂંકમાં ભગ્ન કુટુંબના બાળકો તેના મિત્રો સાથે સમાયોજનમાં મુશ્કેલ બને. કુટુંબની અસર સીધી એની ઉપર પડશે ને. અનુભવ જેવો થયો છે વ્યક્તિ એવો રહેશે, એને હંમેશા ડરાવીને જ રાખવામાં આવ્યો તો વ્યક્તિ સાહસ કરતા બીશે. આ નિયમ છે. ભગ્ન કુટુંબ એટલે કે મમ્મી પપ્પાએ છૂટાછેડા લીધા હોય તો હવે એનું બાળક કેવું થશે એ પ્રકારનું રહેશે. એટલે એ ત્યારબાદ એક્સોસિસ્ટમ મીન્સ કે બાહ્ય તંત્ર. આ તંત્રમાં વ્યક્તિની બહુ નિકટ ન હોય તેવી પરિસ્થિતિનો અનુભવ કરે છે. પહેલું તો કુટુંબમાં જે અનુભવ બને છે એના દ્વારા શીખે છે. હવે આ બહારની જે ઘટનાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે વ્યક્તિના કાર્યસ્થળ થયેલ અનુભવથી અસર બાળક કે પત્ની સાથે આંતરક્રિયા પર થાય છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે કોઈ ઓફિસમાં નોકરી કરતા હોય ને ત્યાં ખૂબ જ વધારે ખરાબ રીતે છે એ વ્યક્તિને ખીજાણા હોય અને ઘરે આવે ને ઘરે સહેજ કંકાશ હશે તો એ બધો જ ગુસ્સો એના બાળકો અને એની જે પત્ની છે એની ઉપર ઠાલવશે. વર્તનમાં પરિવર્તન થયું ને, કેમ? વર્તન બાહ્ય ઘટનાથી બાહ્ય પર્યાવરણ બદલ્યું અને એના હિસાબે એના કુટુંબની અંદર પર્યાવરણ એને બદલ્યું, એનું વર્તન બદલાણું. એવી જ રીતે એને પ્રમોશન મળ્યું હોય તો એ બધી જ ખુશી ઘરે આવીને વ્યક્ત કરશે. એમ ઉપરી અધિકારી સાથે થયેલ વિવાદને કારણે વ્યક્તિ ઘરે આવીને પત્ની કે બાળક પર ગુસ્સો થશે, બરાબર ને. એ ત્યારબાદ સાંસ્કૃતિક તંત્ર માઇક્રોસિસ્ટમ. એટલે કે આ તંત્ર વ્યક્તિ જે સંસ્કૃતિમાં રહે છે એ સંસ્કૃતિની માન્યતા, એના મૂલ્યો, એના રિવાજો વગેરેનો સમાવેશ થાય છે. અને મોસ્ટ ઓફલી લોકો સંસ્કૃતિને અનુસરણ કરતા હોય. જો પોતાની સંસ્કૃતિને અનુકરણ નહીં કરે તો એ વ્યક્તિ સમાજથી બહાર ગણાશે. એટલે કે જે આપણે એને ગુનેગાર કહીએ છીએ. ઉદાહરણ તરીકે આદિવાસી આજે પણ એના જે રિવાજો છે એને પાળે છે. આજે પણ આપણે લગ્નમાં આપણા રિવાજો પાળીએ છીએ. તો એ આપણી સાંસ્કૃતિક તંત્ર. અને છેલ્લું તંત્ર છે કાળકર્મ તંત્ર. ટૂંકમાં સામાજિક અથવા ઐતિહાસિક સંદર્ભમાં છે જીવન પર્યંત પરિવર્તનની પ્રક્રિયા. આપને ખબર છે કે આપણો સમાજ કયો, આપણું જીવન કયો, કે સમય હંમેશા પરિવર્તનશીલ છે, હંમેશા બદલાયા રાખે છે. તો વ્યક્તિ યુવાન હોય ત્યાં ઉદ્યમી અને આશાવાદી હોય, પરંતુ ઉંમર વધતા તે પ્રવૃત્તિ મહત્વાકાંક્ષામાં ઘટાડો થતો હોય. વ્યક્તિ એક્ઝામ્પલ તરીકે સમય જાય એટલે પરિવર્તન વ્યક્તિના વર્તનમાં પણ થવાનું. જ્યારે વ્યક્તિ યુવાન હોય ત્યારે એ પોતે આશાવાદી હોય, કંઈક કરીને બતાવવું હોય, અને પ્લસ ઉદ્યમી હોય, કામ કરીને ગમે એમ કરીને પૈસા કમાવે. પણ જ્યારે વ્યક્તિ વૃદ્ધ થશે, જેમ જેમ ઉંમર વધશે એની કાર્યશક્તિ ઘટશે અને એને અવનવા કાર્ય કરવાનો રસ પણ ધીરે ધીરે ઘટી જશે. જેમ વૃદ્ધ થશે એમ પોતે સાદાઈથી જીવન જીવવાનો પ્રયત્ન કરશે, બરાબર ને. તો આ પરિવર્તન થયું. આમ અલગ અલગ પર્યાવરણની સ્થિતિમાં વ્યક્તિનો સમય બદલાય છે અને એની સાથે વ્યક્તિનું વર્તન પણ બદલાય છે. એટલે આ બધી જ વસ્તુ, જેટલા ઘટનાઓ આપણે જોઈએ, આ બધા જ છે એ પર્યાવરણીય ઘટકો છે. હજી કહી દઉં, પર્યાવરણ એટલે માત્ર કુદરતી પર્યાવરણની વાત નથી. આખું જ પર્યાવરણ એ સામાજિક, રાજકીય, કૌટુંબિક, કુદરતી બધું જ એમાં સમાવેશ થાય. તો આ બે પ્રતિમાનો દ્વારા છે એ ખાસ કરીને માનવીની વર્તનની અંદર ચેન્જીસ અથવા પોતાનું વર્તન છે એ બનતું હોય છે. આવનારા લેક્ચરમાં હવે આપણે માનવ વર્તન પરની અસરો, માનવ વર્તન છે પર પર્યાવરણની શું અસર થાય છે
માનવ વર્તન પર પર્યાવરણની શું અસર થાય છે એને આપણે આવનારા સમયની અંદર આવનારા લેક્ચરની અંદર જોઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.